નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભારત આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 12મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા કવચ સુદર્શન ચક્રની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે. તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનું ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સામે સમાધાન કરશે નહીં, કોઈ પણ હાનિકારક નીતિ સ્વીકારશે નહીં. કોઈ પણ પ્રતિકૂળ નીતિથી ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવા માટે મોદી દિવાલની જેમ ઊભા છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં કહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગર્જના કરતા ભારતના દુશ્મનોને ચેતવણી આપી છે. 79માં સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી 10 વર્ષમાં દેશની વાયુ સંરક્ષણ પ્રણાલી કેવી રીતે મજબૂત બનશે.